અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ કરવાનો છે. સંવત 1838 આસો સુદ પૂર્ણિમા મંગળવારનો દિવસ નજીક આવ્યો. ભગવાનના કાન વિંધાવાના હતા. એને પણ એક સંસ્કાર કહ્યો છે, કર્ણવેદ સંસ્કાર. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને પોતાની બાજુમાં બેસાડ્યા. પછી એક વાળંદને ત્યાં દરજીને બોલાવવામાં આવ્યો છે. દરજીએ બમણા દોરાવાળી રૂપાની સોય લીધી, એક કાન વિંધી નાખ્યો, બીજો કાન વિંધવા જાય છે અને ઘનશ્યામ મહારાજ દેખાતા બંધ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. એટલે દરજી કાન વિનતો અટકી ગયો. ભક્તિ દેવી કહે છે, કલા કેમ સ્થિર થઈ ગયો? શા માટે કાન વિનતો નથી? એ કે દેખાય તો કાન વિંધું. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભક્તિ દેવી કે મને દેખાય, પણ કે મને દેખાવા જોઈએ ને. ભગવાનની લીલા આદરી. અને પછી રામ પ્રતાપભાઈને કહે છે કે રામ પ્રતાપ જો ખરો ઘનશ્યામ ક્યાં જતા રહે? તો સામે ઝાડ પર બેસી ગયા હતા. સામે ઝાડ પર ઘનશ્યામ દેખાય, ત્યાં પકડવા જાય પાછા નીચે આવી જાય, નીચે પકડવા જાય ઉપર જતા રહે. ભક્તિ માતાએ ઘનશ્યામના કાન પકડ્યા અને કાન બરાબર મચોડ્યા. અને પછી કે છે છાનામાના કાન વિંદઈ લો, નહીં તો મેથી પાક મળશે. થર થર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મુનિન્દ્રા, થર થર ધ્રુજત રહે વચન મેં અવની અહિન્દ્રા. જેની આજ્ઞામાં શેષ ઇન્દ્ર ચંદ્ર બધા રહેતા હોય એના કાન એ ભક્તિ દેવી પકડી શકે છે. ન તપોભી ન જ્ઞાનેશ્ચ ન કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાનને બીજા કોઈ સાધનો દ્વારા વશ કરી શકાતા નથી, પરંતુ ભક્તિ હૃદયની ભક્તિ હોય તો એ ભગવાનને વશ કરી શકાય છે. ગાવે ગુની ગણિકા ગંધર્વ ઓર શારદ સજઈ ગુણ ગાવે, નામ અનંત ગણિત ગણેશ જો બ્રહ્મા ત્રિલોચન પાર ન પાવે. જોગી જતિ તપસી અરુ સિદ્ધ નિરંતર જાહી, સમાધિ લગાવે તાહી પ્રભુ કો આહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. મહારે મુનિના ધ્યાનમાં ના આવે, જે મુનિઓના ધ્યાનમાં ના આવે એ કૃષ્ણ ભગવાનને, એ પરમાત્માને પેલી ગોકુળની ભરવાડણ બાઈઓ થોડાક છાશના પાત્ર માટે, એના માટે એને ગરબે રમાડે, એને પગમાં જાંજર પહેરાવે અને નૃત્ય કરાવે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. એ તાળી વગાડે અને ભગવાનને નચાવે છે. આ હૃદયની ભક્તિ એ કાર્ય કરી શકે છે. ભગવાન કોઈ સાધનોથી સાધનાથી વશ થતા નથી. માણસો સાધના કેવી કેવી કરતા હોય છે. થોડાક સમય પહેલા જુનાગઢની બાજુમાં એક ગામ છે, આત્રોલી ગામ છે. આત્રોલી ગામના એક ભાઈએ સંકલ્પ કર્યો કે મારે માતાજીના દર્શન કરવા માટે જવું છે. માતાજી એના ક્યાં આવેલા છે? પાકિસ્તાનમાં માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. કઈ રીતે જવું છે? પ્લેન દ્વારા? ના, પ્લેન દ્વારા નહીં. લાહોર બસ સેવા દ્વારા? લાહોર બસ સેવા દ્વારા નહીં. ચાલતા નહીં. વિશિષ્ટ રીતે પાકિસ્તાન દર્શન કરવા જવું છે. કઈ રીતે? દંડવત કરતા કરતા પાકિસ્તાન જવાનો એમણે સંકલ્પ કર્યો. ક્યાં? જુનાગઢ. અને ક્યાં? પાકિસ્તાનમાં એના માતાજીનું મંદિર. કેટલાક મંદિર પાકિસ્તાનમાં બચ્યા છે, તે પૈકીનું એક મંદિર. એણે દંડવત કરતા જવાનો સંકલ્પ કર્યો. ખાલી સંકલ્પને એણે પ્રયત્ન કર્યો છે, શરૂઆત કરી છે. ગુજરાત સમાચારમાં ફોટોગ્રાફ સાથે 4 વર્ષ પહેલા આવ્યું હતું. એમણે દંડવતનો પ્રારંભ કર્યો છે. ઘરેથી હાથ લારી લીધી છે, એમાં સામાન મૂક્યો છે પોતાની સાથે. એક પણ વ્યક્તિ એમની સાથે નથી. સાથે નાળિયેર લીધું છે, શ્રીફળ. 100 દંડવત કરવાના અને પછી જ્યાં પહોંચ્યા હોય ત્યાં નિશાની તરીકે શ્રીફળ મૂકવાનું. ફરીથી ચાલતા ચાલતા પાછા જવાનું, લારીને આગળ લાવવાની અને ફરીથી પાછા 100 દંડવત કરવાના, શ્રીફળ આગળ મૂકવાનું. છાપામાં ગણતરી બતાવી હતી કે રોજના આટલા દંડવત થાય છે. એ લેખે 15 વર્ષ સુધી દંડવત કરશે તો પાકિસ્તાન પહોંચી શકે. જો રસ્તામાં આતંકવાદી ન મળે તો, કંઈક વચ્ચે મારી ન નાખે તો. જો કેવી શ્રદ્ધા માણસોની છે, કેવી સાધના માણસો એ તપ આદિક બધું કરતા હોય છે, તો આવી સાધના પણ માણસો કરે છે. એવી કોઈ પ્રકારે આપણે કઈ સાધના કરી નથી, પણ આ સાધના કર્યા પછી પણ ભગવાનને વશ કરી શકાતા નથી. ગમે તેટલા તપ ઉપવાસ કરો, ગમે તેટલા ઉભા રહો. અમે નાસિક કુંભ મેળામાં ગયા હતા અને કુંભ મેળામાં એક બાબાજી હતા અને બહાર બોર્ડ મારેલું હતું, ખડે બાબા. બહાર ખડે બાબા કે ઉભા રહે છે. એટલે અમે ત્યાં ગયા અને પેલું ઝાડ હતું, ઝાડને પેલું હિંચકા જેવું બાંધ્યું હતું અને હિંચકે ટેકો લઈને ખડે બાબા ઉભા હતા. એટલે એની બાજુમાં પેલો સેવક, ચેલાઓ બધા હોય, ચેલાઓ ચેલકીઓ બધા. એટલે પેલો એક ચેલો મળ્યો. ચેલાને પૂછ્યું કે ખડે બાબા? હા કે ખડે બાબા. એટલે કીધું એ એકલા થોડા ખડે બાબા, અમે ખડે બાબા જ છીએ ને, અમે ઉભા જ છીએ ને. એ કે વૈસે નહીં, આપ તો અભી ખડે બાકી બેઠ જાएंगे. આ તો ખડે. મેં કીધું કિતને સાલ સે ખડે? એ કે પિછલે 13 સાલ સે ખડે હે. 13 વર્ષથી ઉભા હતા. લિટરલી એના પગ નીચેથી સાવ ખવાઈ ગયા હતા, કાળા પડી ગયા હતા, બ્લડ સર્ક્યુલેશન ન થાય, અંગૂઠાના નખ નીકળી ગયા હતા અને થાંભલા જેવા બની ગયા હતા, રૂવાટી ખરી પડી હતી.
કારણ કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું હતું. ઊભા ને ઊભા જ હતા, ઊભા જ બધી ક્રિયા કરવાની. જો માણસો સાધના કરતા હોય એવું ઘણીવાર આપણને બહાર દેખાય, આપણને એમ લાગે કે ભગવાનને પ્રાપ્તિ માટે સાધના કરે છે. પછી મેં એને પૂછ્યું કે આપ ક્યું સાધના કરે, કબ તક ખડે રહેંગે? તો પેલા બાવાએ મને શું વાત કરી હતી, થોડાક વર્ષ પહેલા કુંભ મેળો નાસિકમાં, તો એમાં જ મેં એને પ્રશ્ન પૂછ્યો એ કે स्वामी गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में नाम लिखवाना है, जब तक गिनीज बुक ऑफ रिकॉर्ड में नाम न जाए तब तक खड़ा रहना है. હવે ઉભા હતા પણ કોના માટે? ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવા માટે ઉભા હતા. આવી સાધના માણસો કરતા હોય એ શું ભગવાન ભજવા માટે સાધના છે, એની આરાધના છે? તો કદાચ આવી આરાધનાની સાચી આરાધના કરીએ છતાં પણ ભગવાન વશ થાય એવા નથી. એ ભગવાન હૃદયની સાચી ભક્તિથી વશ થઈ જાય છે, એનાથી પ્રસન્ન એ થતા હોય છે. ભક્તિ દેવીનું પવિત્ર જીવન હતું એટલે ભગવાન એમને વશ વર્તતા હતા. એમ આપણા હૃદયમાં પણ એવી હૃદયની સાચી ભક્તિ આવે તો ભગવાનને આપણે વશ કરી શકીએ છીએ, પ્રસન્ન કરી શકીએ છીએ. ધીમે ધીમે પ્રભુ પોતે મોટા થવા લાગ્યા. સંવત 1838 તરગામમાં રામ પ્રતાપના સુવાસીની સાથે લગ્ન કરવામાં આવ્યા. સંવત 1839માં ભગવાનના 14 સંસ્કાર કરવાના હતા. પ્રભુને યજ્ઞોપવિત સંસ્કાર બધું, 14 સંસ્કાર બધું વગેરે બધું કરવાનું હતું. એ નિમિત્તે સગા સંબંધી બધા આવ્યા હતા. ધર્મદેવતા ભક્તિદેવી એ સગા સંબંધીને સાચવતા હતા. અને પછી સગા સંબંધીની સરભરામાં એટલા પડ્યા કે બાળક એ ઘનશ્યામની સંભાળ રાખવાનું પોતે ભૂલી ગયા. એક નાનકડા ઘનશ્યામે પોતાના મિત્રો સાથે નાનકડા ઘનશ્યામને રમાડવા લાગ્યા. ભક્તિદેવીની ચિંતા છોડીને સગા સંબંધીને સાચવવામાં પડી ગયા. આ બાજુ કાલિદત્ત આવ્યો. કાલિદત્ત એ ભગવાનને મારવા માટે પ્રયત્ન કરે, વાવાઝોડું ફૂક્યું, વૃક્ષો બધા અથડાવા લાગ્યા અને પછી વૃક્ષ પાડ્યું. ભગવાનના માથા ઉપર છત્ર સમૂહ એ વૃક્ષ ગોઠવાઈ ગયું. છતાં પણ ભગવાન તો હસી રહ્યા છે. આપત્તિ આવે છતાં પણ હસતા હસતા એનો સામનો કરતા ભગવાને પોતાના જીવનમાંથી આપણને શીખવે છે. મુશ્કેલીઓ તો આવે, વૃક્ષ પડ્યું છે છતાં પણ ઘનશ્યામ મહારાજના મોઢા ઉપર પ્રસન્નતા છે. જો આગળ આપણે વાત કરી ને કે મુસીબતો આવે, દુઃખ આવે, છતાં પણ દુઃખની અંદર ભગવાન અને ભગવાનના ભક્ત એ ક્યારે પોતે દુઃખ નથી માનતા. પૂર્વે અવતારોના જીવનમાં પણ દુઃખ આવ્યા છે. રામ ભગવાનના જીવનમાં કેટલા દુઃખ આવ્યા હતા. રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો. 108 નદીઓના જળ એકત્ર કર્યા હતા. બધા ઋષિ મુનિઓ આવી ગયા હતા, સંતો મહંતો સગાવાલા બધા આવી ગયા હતા. અને રાત્રિમાં કંઈક ફેરફાર થઈ ગયો. જેને રાજ્યાભિષેક થવાનો હતો એને જંગલમાં જવું પડ્યું. છતાં પણ રામ ભગવાને કોઈની સામે કેસ કર્યો છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે રામ ભગવાન જ્યારે રાજ્યાભિષેક માટે જતા હતા, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. રામ ભગવાન જ્યારે રાજ્યાભિષેક માટે જતા હતા અને જંગલમાં જતા હતા, એ બંને સમયના રામ ભગવાનના ક્લોઝઅપ મેં લીધા છે, ફોટા પાડ્યા છે. ઋષિ લખે છે કે બંને ફોટા પાડ્યા છે, પણ રામ ભગવાનના એક પણ ચહેરામાં સહેજ પણ ફેરફાર થયેલો જોવા મળતો નથી. શું ભગવાનની અંદરથી દૃઢતા હશે, દુઃખોની અંદર પણ સ્થિરતા. આપણે તો ગાડીમાં, કોલિસમાં કે સુમોમાં કે નાની ગાડીમાં આગલી સીટ પર બેઠા હોઈએ અને પછી કોક આવે કે બીજા મહેમાન આવ્યા છે અને તમે થોડાક પાછલી સીટ પર બેસી જાઓ. આપણને આગલી સીટેથી ઊભા કરી અને પાછલી સીટ પર બેસાડે, પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય. તરત જોજો, પહેલી ખુરશીમાં બેઠા હોય, બીજા મોટા મહેમાન આવે, ખુરશી સેટ ચેન્જ કરાવે, બહારથી નહીં જણાવીએ, અંદર તો ફેરફાર થઈ જાય છે. જ્યારે રાજ્યાભિષેકની જગ્યાએ જંગલમાં જવાનું થાય અને મોઢા પર ફેરફાર ન થાય, રામ ભગવાનને ભજવા એટલે આ શીખવાનું જ એમના જીવનમાંથી. કૃષ્ણ ભગવાનનું તેના કરતા વિપરીત હતું. કૃષ્ણ અને પ્રશ્ન, એમના જીવનમાં તો અપાર પ્રશ્ન આવ્યા છે, દુઃખો આવ્યા છે. આમાંથી જે છોકરાનો જેલમાં જન્મ થયો, આંગળી ઊંચી કરો. કોનો જેલમાં થયો તો ભાઈ? કોઈનો નહીં. આખા નવસારીમાં કોઈનો જેલમાં જન્મ જ નથી થયો. જેલમાં જન્મ ક્યારે થાય? તમારી મમ્મી આગુ પાછું કર્યું હોય તો, મમ્મીને જેલમાં પૂરી હોય તો જેલમાં જન્મ થાય ને. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો તો? જેલમાં. જો જન્મતા વેદ જેલ. હવે કોઈક સગર્ભા બાઈ હોય, હવે સામાન્ય રોડ પર કામ કરનારા મજૂર હોય છે ને, એને પણ પ્રસૂતિના સમયે સારી વાનગીને બધું ખવડાવતા હોય, પોષણ આપતા હોય છે. અહીંયા દેવકીને કોણ પોષણ આપનારું હતું? કોઈક સારા પદાર્થો કોઈ એને આપનારું નહોતું. જેલની અંદર પ્રસૂતિ કાળ બધો પસાર કર્યો. દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે ગરીબ ઘરના મા બાપ પણ એને સાચવતા હોય છે. છોકરાનો જન્મ થાય ત્યારે પેંડા વેચાય, છોકરીનો જન્મ થાય જલેબી વેચાય. કૃષ્ણ જન્મ્યા ત્યારે કઈ કંપનીના પેડા વેચ્યા હતા? શું ખવડાયું તું?
કશું જ નહીં. જનતા વેત કોઈ જાતનો આનંદ નથી, કોઈ વહેંચણી થઈ નથી. અહીંયા લોકની અંદર છોકરા છોકરીનો જન્મ થાય ને ત્યારે મામા માસી આવે ખબર કાઢવા માટે, અને છોકરો જન્મે ત્યારે મામા માસી આવે, અને પછી જોન્સન એન્ડ જોન્સન પાવડર ડબલા લઈને આવે, ગુગરા લઈને આવે, છડા લઈને આવે, અને જબલા લઈને આવે, એ કે ભાણાભાઈ માટે લાયા, આવું બધું લઈને આવે. કૃષ્ણ ભગવાન ભાણા હતા, તેના માટે મામા શું લઈને આવતા હતા? એના મામા નહોતા કંસ, શું લઈને આવતા? મારવા માટે આવતા. કૃષ્ણ ભગવાનને મામાનું પણ સુખ આવ્યું નથી. જોજો, જન્મથી શરૂ કરીને બધી ગણતરીઓ તમને કરાવું છું. જન્મ જેલમાં, એ પ્રસૂતિ કાળનું દેવકીનું સુખ નહીં, મામાનું સુખ નહીં. કદાચ મામા હારા માસીનું જ સુખ આવે, માસીનું સુખ નહીં. માસી કેવા હતા? પૂતના માસી, મારવા માટે આવ્યા હતા, દૂધ પીવડાવવા નહીં, મારવા માટે આવ્યા. માસીનું એ સુખ નહોતું કૃષ્ણ ભગવાનને. કદાચ મામા માસીનું સુખ ન હોય તો પડોશીનું સુખ હોય તોય આનંદ થાય. નહીં આપણે પડોશીનું સુખ હોય, વાડકી વ્યવહાર ચલાવતા હોય છે. આપણા ઘરે કંઈક બન્યું હોય, પડોશીના ઘરે હાંડવો ઢોકળા કંઈક મોકલાવીએ, બે ત્રણ ઘણી વાર તો સોસાયટીથી બીજી સોસાયટી સુધી વાડકીઓ જાય. આવો સંબંધ સારો હોય તો. કૃષ્ણ ભગવાનને પાડોશીનું પણ સુખ નહીં, કોઈ વાડકી મોકલાવતું જ નહોતું. કૃષ્ણ ભગવાન કે કોઈ આપતું નથી, આપણે જાતે લેવાનું શરૂ કરીએ. એટલે એમણે જાતે ચોરવાનું શરૂ કર્યું. તો વાડકી વ્યવહારનું પણ સુખ નહોતું. હાજ પડે બધી ફરિયાદોનો ઢગલો જ હોય. તારો કનૈયો અમારે ચોરી કરી જાય, તારો કનૈયો માખણ લઈ જાય, તારો કનૈયો દૂધ દઈ જાય, તારો કનૈયો માટલા ફોડ નાખે. કૃષ્ણ ભગવાન કે પાડોશીની ઉપાધિ છે, એનું સુખ એમને આવ્યું નથી. કૃષ્ણ ભગવાનને એમના પત્નીનું પણ સુખ નહીં. કૃષ્ણ લગ્ન પહેલા કે લગ્નનું સુખ, તો મોટે ભાગે લગ્નમાં કેટલો આનંદ કિલ્લોલ હોય છે, લગ્નમાં કેટલો ખર્ચો માણસો કરતા હોય છે, બધી તૈયારી બધી કરી. કૃષ્ણ ભગવાનને લગ્ન પણ થતા નહોતા, કારણ કે મથુરાવાળા એમ માને કે આ ગોવાળીઓ છે. મથુરાવાળા એમ સમજતા હતા કે આ તો નંદનો યશોદાનો દીકરો ગોવાળીઓ છે, એને આપણી ક્ષત્રિયની કન્યા ન અપાય. અને ગોકુળવાળા એમ માને કે આ તો ક્ષત્રિયનો દીકરો છે, એને આપણી ભરવાડન ન અપાય. બે બાજુથી ના આપે. કૃષ્ણ ભગવાન કે આપણે જાતે શરૂ કરવું પડશે. એમણે જાતે રૂકમણીજીનું અપહરણથી પ્રારંભ કરી દીધો કે આ લોકો નહીં આપે, એટલે આવું કર્યું. બીજું શાસ્ત્રોમાં લખ્યું, લગ્નનું સુખ ના આવે તો કદાચ સ્વસુર ગૃહનું તો સુખ આવે. શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે, અસારે સંસારે, અસારે એવા સંસારમાં સસરાનું ઘર એક શાંતિનું ધામ છે. શિવજી ક્યાં રહે છે? કૈલાસમાં. શિવજીનું પોતાનું ઘર નથી, એમના સસરાનું ગામ છે, એટલે એ પોતે કૈલાસમાં રહે છે. કારણ કે પાર્વતીજીનું જન્મસ્થાન એ પર્વત અસ્ય અપત્યમ, પર્વતની દીકરી પાર્વતી હતા, એટલે શિવજી પણ સસરાના ઘરે રહે છે. વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? દરિયામાં. વિષ્ણુ ભગવાનનું ગામ દરિયો નથી, એ તો એમના ઘરવાળા, એમના પત્નીનું દરિયો છે, દરિયાની પુત્રી હતા, એટલે ત્યાં પોતે રહે છે. શિવજી પોતે સસરાના ઘરે રહી શકતા હતા. કૈલા વિષ્ણુ ભગવાન દરિયામાં સસરાના ઘરે રહી શકતા. અને કારણ કે આનંદની અનુભૂતિ થાય. તમે પણ મોટી ઉંમરે પણ નાની ઉંમરે જયારે સસરાના ઘરે જાઓ અને જમાઈનો વટ હોય જા, જમાઈ માટે ગાડલા પથરાઈ જાય ને, પાણીના ગ્લાસ આવી જાય ને, બધું હાચવે કરે ને, અને પછી ડીશ મુકાઈ જાય ને, ડીશ ઉપાડવી ન પડે, જમાઈનો વટ હોય છે. તો આ બધા જમાઈનો આનંદ લેતા. કૃષ્ણ ભગવાનને જવું ક્યાં? ઉપાડીને લાયા હતા. જવા જેવું રાખ્યું હતું? અપહરણ કરીને લાવે પછી સસરાના ઘરે બેહવા જવાય? તો એનું પણ સુખ નહોતું, એની પણ ઉપાધિ હતી. પત્ની તરફથી પણ અશાંતિ. 16,108 હતા. કેવા હેરાન થતા હશે, તમે ગણતરી માંડી શકો ને? એકમાં આટલી ઉપાધિ આવે તો 16,108માં શું તકલીફ પડે? એ તો મારે શું નિરૂપણ કરવું હવે એનું? તો કેટલી તકલીફ પડે. દીકરાનું સુખ નહીં. દેવતાના દીકરા કોલસા, એવા દીકરા પાક્યા હતા. માને જ નહીં, ગાંઠે જ નહીં, દારૂમાં પડી ગયા, અંદર ઝઘડ્યા, એમાં મર્યા. જન્મમાં દુઃખ, મૃત્યુ પણ દુઃખદાયી. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ કઈ રીતે થયું? કૃષ્ણ ભગવાનને પારધીએ બાણ મારી અને મૃત્યુ પોતે પામ્યા છે. નિમિત્ત એવું ઊભું કર્યું, પણ ભગવાનનું મૃત્યુ પણ આવું થયું. જન્મથી શરૂ કરી અને ભગવાનના જીવનમાં હંમેશા કષ્ટ આવ્યા છે, પણ કૃષ્ણ ભગવાન વાંસળી વગાડીને મધુરું મોઠું મિસકાન જ કરતા રહ્યા છે, એ હસતા જ રહ્યા છે. તો ભગવાનનું જીવન આપણને આ શીખવે છે. કષ્ટ ઉપાધિ દુઃખો તો આવે, પણ એ દુઃખોની વચ્ચે પણ આનંદમાં રહી શીખે. ઘણી વાર આપણે ભગવાનની બાજુમાં બેઠા હોય, પૂજા કરતા હોય, તો પૂજામાં એટલા દુઃખી થઈ ગયા હોય ને, ઘણી વાર ઘણા માળા ફેરવતા હોય, આગળ મૂર્તિઓ પાથરી હોય, તો એ પૂજામાં એટલા મૂડલેસ બેઠા હોય. બહારથી કોઈક માણસ પસાર થાય ને એને એમ લાગે કે આ લોકોને કોણ જાણે કેટલું દુઃખ પૂજા કરવામાં પડતું હશે. પૂજામાં એટલા દુઃખી થઈ ગયા હોય. હવે પૂજામાં શેનું દુઃખ આવે છે? એમાં જ કંઈક આનંદની અનુભૂતિ થાય ને, પણ આપણને એ વાત સમજાઈ નથી. અહીંયા ઘનશ્યામ મહારાજ પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે, દુઃખો કષ્ટો તો આવવાના, પણ એની વચ્ચે પણ હસતા રહી શકાય છે. પછી કાલિદત્તે મારવાનો પ્રયત્ન કર્યો, પછી ભગવાને સંકલ્પ કર્યો, જે સૂરજ સામી રજ નાખે ઉલટી આવી પડે આંખે. કાલિદત્ત મોતની શરણ થયો. આ બાજુ ધર્મદેવતાને ભક્તિદેવીને જયારે જાણપણું આવ્યું કે ઘનશ્યામ ક્યાં,
જાણપણું આવે પછી થોડીક વાર થઈ ગઈ હોય છે, પછી દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે, પણ શરૂઆતમાં આપણે ઓળખી શકતા નથી. એકવાર એક ગામની અંદર પેલા ગાંચીની દુકાન હતી, તેલ પડીનો ધંધો કરે, અને નાનકડી હાટડી હતી, અને પછી લો કે પાયલીનું તેલ, લો આઠાનાનું ઘી ને ગોળ આ બધી ખરીદીને વેચાણ બધું કર્યા કરે. એક પેલા સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. સંત મહાત્મા એની પાસે ગયા અને પછી કહે છે કે મારી પાસે પારસમણી છે, મારે 4 માસે જાત્રા પર જવું છે, પારસમણી તું રાખી મૂક. એ કે ડોન્ટ ડિસ્ટર્બ મી, અત્યારે ઘરાક બધા ખોટી થાય છે કે, અને પારસમણી હાલ બાજુ પર રાખો કે. અને તેલ આપવા લાગ્યો, ઘી આપવા લાગ્યો, ગોળ જોખવા માંડ્યો. મહાત્મા કે હમત તો ખરો પારસમણી, એ કે જે હોય કે પણ સાચવા મૂકી તો રાખ, એટલું તો કર. એ કે આ ગોખલામ મૂકી દો. ગોખલામ પારસમણી મુકાવડાયો. 4 મહિના મહાત્મા જાત્રા કરવા જતા રહ્યા. 4 મહિના પછી પાછા ફરતા હતા. મહાત્માજી વિચાર કરતા હતા કે હવે તો પાછા જઈશું, ગામમાં ઝૂંપડીને એની જગ્યાએ ઇસ્કોન પ્રોઝોન મોલ થઈ ગયો હશે, બિગ બજાર થઈ ગયું હશે, આખું હાઈ રાઇઝ બિલ્ડિંગ બની ગયા હશે, અને આગળ તો 1000 ને એસ્ટીમ જેવી ગાડીઓ હશે. આવો મહાત્મા સંકલ્પ કરતા ગયા હતા, કારણ કે પારસમણી આપીને ગયા હતા. લોઢા નડાળીને હોનું થઈ જાય. અને પાછા ફર્યા તો એની એ જ ઝૂંપડી, એનો એ જ ગાંચી, એની એ જ બૂમો, 8 આનાનું ઘી, રૂપિયાનો ગોળ ને આવી જ બધી પરિસ્થિતિ. મહાત્માને ધ્રાસકો પડ્યો કે 4 મહિના પારસમણી આપ્યો છતાં પણ હું દારિદ્ર્ય કેમ ટળ્યું નહીં. મહાત્મા ત્યાં ગયા, કોઈ ગરાક નહોતું, એટલે કે છે લા પારસમણી ક્યાં ગયો, લાવ પારસમણી. એ કે જ્યાં મૂક્યો ત્યાંથી લઈ લો. તે ગોખલામ પારસમણી પડ્યો તો ઉપર સેપટ જામી ગયો તો સાફ સુફી કરી, અને પછી કે મૂર્ખ તને ખબર છે હું તને શું આપી ગયો તો? એ કે શું આપ્યું તું? ગ્રાહક નહોતા, નવરો હતો. એટલે કે પારસમણી છે, કે પારસમણી શું થાય? એ કે લોઢા નડાળીને હોનું થઈ જાય. લાવ તારી દુકાનમાંથી લોઢું લાવ, કે લાવ તારા ત્રાજવા અડાળી આપું, હોનાના ત્રાજવા કરી આપું. પણ એના નસીબ એવા ફૂટેલા ને, ત્રાજવા એ પેલા ચામડાના હતા. લાવ બાટ લાવ, તે બાટ એ પેલા અક્ષરિયાન બશેરિયાન નદીના પાણકા આવે ને એ પાણા હતા. લોઢું લાવ, લોઢું ક્યાંથી લાવવું? તો પેલો ગોળ ભાગવાના, ગોળના ટુકડા કરવાનો છરો આવે ને, કાટ ખવાઈ ગયેલો, એ છરાને જેવું ઉડાડ્યું ને એ પેલો છરો સોનાનો થઈ ગયો, અને પેલાની આંખો પોળી થઈ ગઈ. પેલો ગાંચી તો ચક્કર ખાઈ ગયો. એ કે મહાત્માજી કૃપા કરો, 5 મિનિટ માટે આપો, કેવળ 5 મિનિટ માટે. મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર થાય છે, હમણાં અડાડીને આવું કે, અને પછી નિરાતે કાપ્યા કરીશ, તમારે જતા રહેજો. જો રેલવેના પાટા પસાર થાય એવી વાત કરે છે. અને કહે છે કે એ ઓળખી ન શક્યા. મહાત્માને વાત કરે છે કે 5 મિનિટ આપો. મહાત્મા શું બોલ્યા? એ કે 5 મિનિટની શું વાત કરે છે? 4 મહિના તારા ઘરમાં પારસમણી પડ્યો તો પણ તું ઓળખી શક્યો નથી. એમ ભગવાન અને સંત રૂપી, પ્રમુખ સ્વામી રૂપી પારસમણી કેટલાકના ઘરમાં 40 વર્ષથી છે, કેટલાકના ઘરમાં 10 વર્ષથી, 5 વર્ષથી છે, પણ દારિદ્ર્ય કેમ ટળતું નથી? ઓળખી નથી શકાતા, ઉપયોગ નથી કરી શકાતો. ઉપયોગ કરીએ તો દારિદ્ર્ય ટળે ને, એનો કંઈક સમાગમ કરીએ તો દારિદ્ર્ય ટળે. એમ ભગવાન અને સંતની પ્રાપ્તિ તો થાય છે, એનો કંઈક વિનિયોગ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. અહીંયા ધર્મ દેવતા એ ઘનશ્યામને ભૂલી ગયા. થોડાક સમય માટે સગા સંબંધીમાં પડ્યા, એમાં વ્યવહારમાં પડ્યા, અને ભગવાન વિસરાઈ ગયા. ફરીથી પાછા પોતાની પાસે લાવ્યા અને પછી વાલ કરવા લાગ્યા. એ ઘનશ્યામ પ્રભુ એ ધીમે ધીમે પોતાના બાળ મિત્રો સાથે બાળ લીલા બધી કરી રહ્યા હતા. ઘનશ્યામ જ્યારે પણ મીન સરોવર પાસે જાય અને પીપળાના ઝાડ પર ચડી અને ભગવાન પશ્ચિમ દિશા તરફ હંમેશા જોતા. પશ્ચિમ દિશા તરફ જોઈ અને પછી એ દિશા તરફ ઘણા સમય સુધી પોતે દ્રષ્ટિ કરતા રહે. વેણી, માધવ, પ્રાગ વગેરેના મિત્રો હતા. એ ઘનશ્યામને પ્રશ્ન પૂછે કે ઝાડ પર તો અમે પણ ચડીએ છીએ, પણ તું હંમેશા ઝાડ પર ચડી અને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરે છે? એ દિશામાં કોણ રહેલું છે? એ વખતે નાનકડા ઘનશ્યામ પોતાના બાળ મિત્રોને કહેતા કે પશ્ચિમ દિશાની અંદર મારા ભક્તો એ મારી પ્રતીક્ષા કરી રહ્યા છે, મારી રાહ જુએ છે. એ ભક્તોને મળવા માટે મારે પહોંચવું છે. આપણે કેવા સૌભાગ્યશાળી કહેવાય કે ભારતમાં આપણો જન્મ થયો, કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જે ભારતમાં જન્મ્યા, એ ભારત દેશમાં આપણો જન્મ થયો. એના કરતા પણ બહુ મોટું સૌભાગ્ય એ છે કે આપણો ગુજરાતમાં જન્મ થયો. કારણ કે ભગવાન જન્મ્યા છપૈયામાં, જન્મ્યા ઉત્તર પ્રદેશમાં, પણ નિવાસ કર્યો ભગવાને અહીંયા ગુજરાતની અંદર. ઉત્તર પ્રદેશ વાળા ભૈયાઓ રહી ગયા અને ગુજરાતીઓ ફાઈ ગયા. જે જન્મ્યા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હતા, મહારાજ ત્યાંના હતા, એ લોકો બધા રહી ગયા અને ગુજરાતી બધા ફાવી ગયા. એ બહુ મોટું આપણું સૌભાગ્ય છે કે ભગવાને આપણને પસંદ કર્યા. ભગવાન ઝાડ પર ચડીને વાટ જોતા હતા, પણ ભક્તો વાટ જુએ? ભગવાન તો આપણી પ્રતીક્ષા કરે છે આપણને મળવાની, પણ આપણને પ્રતીક્ષા થાય છે ભગવાનને મળવાની? આપણે રાહ જોઈએ છે ક્યારે ભગવાન મળે. એમની અંદર તો આ પ્રકારની ભાવના છે. આપણી મુમુક્ષુતા એ પ્રકારે જાગૃત થાય.
ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. વિશિષ્ટ પ્રકારના બાળ ચરિત્ર એ પોતે કરી રહ્યા છે. હવે છપૈયામાં થોડીક તકલીફ પડતી હતી. એ સમયે ધર્મદેવતા ભક્તિદેવી પોતે સંકલ્પ કરે છે, આપણે અયોધ્યા રહેવા માટે જતા રહીએ. અયોધ્યા રહેવા માટે જાય છે. રસ્તામાં સરયુ નદી પણ પસાર કરે. સરયુમાંથી એકવાર નીકળતા હોય છે. નાવિકે પોતે નાવની અંદર બેસાડે છે. ધર્મદેવતા કહે છે, કેટલું ભાડું તું લઈશ? નાવિકે ઘનશ્યામના ચરણોની અંદર 16 ચિહ્ન જોયા. અને નાવિક પોતે કહે છે, 16 ચિહ્ન જોયા પછી એને પ્રતીતિ આવી કે આ બાળક સામાન્ય નથી, એ ભગવાન લાગે છે. પછી પોતે કહે છે, હું સરયુનો કર્ણધાર છું, આ ભવસાગરનો કર્ણધાર છે. એક ધંધાવાળા જે બે ભાઈઓ હોય ને, એ ક્યારે એકબીજા પાસેથી કોઈ પ્રકારે રકમ લેતા નથી. ભગવાનને પોતે નાવની અંદર બેસાડે છે અને પછી નાવ આગળ ચલાવે છે. અને પછી કે છેવટે જયારે નાવમાંથી પાર ઉતર્યા પછી ભાડાની વાત કરે છે. એ વખતે કે છે, ભાડું આપવું, શું ભાડું આપશો? मैंने तुमको पार लगाया, तुम मुझको पार लगा देना. મેં તમને આ નદીમાંથી પાર લગાયા છે, તો એ મને ભવ સાગરમાંથી પાર લગાવી દેજો. રામાયણમાં પણ આવો જ પ્રસંગ, દિવ્ય પ્રસંગ આવે છે. ધોવા દો ને રઘુરાય, તમારા પગ મને ધોવા દો ને રઘુરાય. રામચંદ્ર ભગવાનને પેલો નાવિકે ગંગા નદીમાં ફેરવતો હોય છે. અને પછી ગંગા નદીનો પટ મોટો તો હતો જ, પણ છતાં ઘણા સમય સુધી ફેરવ્યા. એટલે રામ ભગવાન કહે છે, બહુ ફેરવીશ નહીં, મને ચક્કર આવે છે. ઘણા માણસો નાવમાં બેસે ને તાર ચક્કર આવે. રામ ભગવાન કહે છે, બહુ ફેરવીશ નહીં, ગોળ ગોળ ફેરવીશ નહીં, મને ચક્કર આવે છે. એ વખતે પેલો નાવિક કહે છે, મેં તમને 5-10 મિનિટ ફેરવ્યા, એમાં ચક્કર આવે છે, તો 184 અમને ફેરવ કરો છો, તો અમને ચક્કર નહીં આવતા હોય? આ વખતે ફેરવા જ છે બરાબર ના, તો અમને આમાંથી કાઢો ને. જો ભક્તની આ પ્રતિજ્ઞા છે, ભગવાનની આ દ્રઢતા છે કે ગમે તે ભોગે અમને આની અંદરથી બહાર કાઢો, એમ અહીંયા ઘનશ્યામ મહારાજને પણ નાવની અંદર બેસાડી અયોધ્યા પહોંચાડે છે. અયોધ્યામાં પહોંચાડી પ્રભુ એ પોતે અભ્યાસ કરવા લાગ્યા છે. ભગવાનનો વિદ્યાભ્યાસનો એ પ્રારંભ થાય છે. બાળપણથી એમની પ્રકૃતિ હતી. કાર્યણીના 3જા વચનામૃતમાં લખ્યું છે, સારો હોય તે તો બાળપણાથી જણાય, બાળપણથી જણાય. ભગવાનની સ્થિર, ધીર, ગંભીર તેઓની પ્રકૃતિ હતી. બાળપણથી તપની રુચિ એ તેઓના જીવનની અંદર આપણને જોવા મળતી હતી. વિદ્યાભ્યાસનો તેઓએ પ્રારંભ કર્યો. સંવત 1842 ચૈત્ર સુદ બીજ શુક્રવારના દિવસે એક શિક્ષકની નિયુક્તિ ધર્મદેવતાએ કરી. શિક્ષકનું નામ હતું હૃદયરામ. હૃદયરામ શિક્ષક હતા. કેટલું ઉત્કૃષ્ટ નામ છે, યથાયોગ્ય નામ. જે હૃદયથી રામને ભણાવે એ હૃદયરામ છે. પ્રેમથી ભણાવતા હતા. દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવે. શિક્ષક પણ કેવા આદર્શ, વિદ્યાર્થી પણ એવા આદર્શ હતા કે ધર્મ દેવતાના પુત્ર ઘનશ્યામે જ્યારે જ્યારે શિક્ષક પાસે જાય ત્યારે શિક્ષકને પ્રણામ કરે, પંચાંગ પ્રણામ કરે. હૃદયરામ કે તારે મને પ્રણામ ન કરવા. ઘનશ્યામ કહેતા, શાસ્ત્રોમાં લખ્યું છે, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવતા સમાન છે. આજે તો આચાર્ય દંડવતની વાત તો શું છે, દંડા ફટકારે એવા છોકરાઓ તૈયાર થાય છે. આચાર્યની સામે પડે, આચાર્યને કોર્ટમાં કેસ કરે, મારે. અમે MS યુનિવર્સિટીમાં ભણતા ત્યાં એક છોકરાએ અમારા યુનિવર્સિટીના સાહેબને લાફો મારી દીધો હતો, ફટકારે. આવી પરિસ્થિતિ સમાજમાં સર્જાય છે. શિક્ષક પણ એવા, સાથે સાથે વિદ્યાર્થીઓ, છાત્ર પણ એવા જ. એકવાર એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો, છોકરાને જવાબ ન આપ્યો, તો એ છોકરો હસહસ કરતો હતો. સાહેબ કેલા ડોબા, જવાબ નથી આવડતો તો એ હસહસ કરે છે. એ કે સાહેબ તમે જ શીખવાડ્યું છે, મુસીબત ગમે તેવી આવે તો એ હસતા હસતા સામનો કરવો. તો હસતા હસતા આવા મુસીબતના સામના કરવાના છે. કંઈ શીખને, કંઈક ભણને. તો છોકરાઓ પણ આવા હોય છે, કંઈ ભણવું જ નથી. આજે કોલેજમાં જાત જાતના ડે, ચોકલેટ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે એટલા બધા ઉજવાય છે. અમે MS માં ભણતા ત્યાં અમારે એક ડે ઉજવતા હતા, આઉટરેજિયસ ડે. આજે ઓડ ડે કે છે, મિસ મેચ ડે. સૌથી વિચિત્ર જે કપડાં પહેરી લાવવાને એને ઇનામ મળે. અમારી વખતે ઘણા પહેલા હતા, એક બાજુ ચડ્ડી હોય ને એક બાજુ પેન્ટ હોય. એક બાજુ ચડ્ડીની બાય હોય ને એક બાજુ લાંબુ પેન્ટ હોય, ઉપર શર્ટ, એની ઉપર બંડી પહેરવાની, હેલ્મેટ પહેરવાનું. પછી ઓર્થોપેડિક સર્જનના ત્યાંથી પેલા પાટા લઈ આવે, કાઢી નાખેલા પાટા હોય ને ફ્રેક્ચરના, એ બધા પાટા લઈ આવીને પહેરે. અને એક બાજુ વાળ કાપી નાખે, એક બાજુ ટાલ હોય. આ બધું વિચિત્ર બધું કરાયેલું હોય. સૌથી વિચિત્ર જે કપડાં પહેરે ને એને પ્રોફેસરના હાથે ઇનામ મળે. મિસ મેચ ડે. આ શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત થવાનું? આવું શિક્ષણ પ્રાપ્ત કરે. MS યુનિવર્સિટીના એક સમયના વાઇસ ચાન્સેલર હતા અનિલ કાણે. અનિલ કાણીનો અભિયાનમાં થોડાક સમય પહેલા પ્રસંગ આવ્યો હતો. કોલેજમાં છોકરીઓ છે ને ખરાબ કપડાં પહેરીને આવી, એટલે કેટલાક સારા છોકરાઓ એ પ્રોફેસર પાસે ગયા અને પ્રોફેસરના વાઇસ ચાન્સેલરને વિનંતી કરી કે સાહેબ આવું તો ન જવું જોઈએ, આટલા ટૂંકા કપડાં પહેરે, અમારું ભણવામાં મન રહેતું નથી, એ લોકોએ મર્યાદા પ્રમાણે કપડાં તો પહેરવા જ જોઈએ. સાંભળજો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શું બોલ્યા? ડોન્ટ વરી માય ફ્રેન્ડ્સ, બ્યુટી ઇઝ ટુ બી સીન, નોટ ટુ બી ટચ. બ્યુટી જોવા માટે તો છે,
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોની અંદર પણ આ પ્રકારની વૃત્તિ હોય તો કયા પ્રકારે શિક્ષણ આપી શકશે? એટલે શિક્ષણનું અધઃ પતન એ થાય જ. એકવાર સાહેબે છોકરાઓને પૂછ્યું કે જે જમીન ઉપર રહે એને ભૂચર કહેવાય, ભૂ ઉપર રહે એને ભૂચર કહેવાય, આકાશમાં રહે એને ખેચર કહેવાય, એવો કંઈક શબ્દ બોલો જેની પાછળ ચર આવતો હોય. છોકરો કે સાહેબ ટીચર. એ કે ટીચર કઈ રીતે? એ કે ભૂ ઉપર રહે એને ભૂચર, ખેમાં રહે એને ખેચર, તો ટીચર એ કે સાહેબ ટી ઉપર રહે ટીચર, જે ચા ઉપર રહે ટીચર. આવા ટીચરો છે જેની અંદર ટીચિંગનું લક્ષણ ન રહ્યું હોય એને ટીચર કેમ ના કહેવાય? પણ સારા શિક્ષક રીતે બની શકાય, સારા છાત્ર રીતે બની શકાય એ પણ અહીંયા ઘનશ્યામ મહારાજના જીવન દ્વારા શીખવી શકાય છે. ઘનશ્યામનો વિદ્યાભ્યાસ થઈ રહ્યો છે, સાથે સાથે પોતાના માતા પિતાને દિવ્ય સુખ પોતે આપી રહ્યા છે. હવે ધર્મ દેવતા અને ભક્તિદેવી પોતે ધામમાં પધારવાનો સંકલ્પ કરે છે. એમનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. એ પરિસ્થિતિમાં ધર્મ દેવતાએ પોતાના માતા પિતાને કેવી ઉત્તમ સેવા કરી, એક આદર્શ પુત્રનું દ્રષ્ટાંત એમણે પૂરું પાડ્યું છે. અને પછી ગૃહત્યાગનો પોતે સંકલ્પ કરે છે અને ગૃહત્યાગ કરે છે. દુનિયામાં ઘણા બધાએ ઘર છોડ્યા હશે, અમે લોકોએ પણ ઘર છોડ્યા છે. દુનિયામાં કેટલાય સાધુઓએ ઘર છોડી નીકળી જતા હોય છે, પરંતુ આપણા ભગવાનનો ગૃહત્યાગ કંઈક વિશિષ્ટ હતો. શા માટે એમણે ઘર છોડ્યું? ઘર છોડવાના નિમિત્ત કયા હતા? અને ઘર છોડ્યા પછી વિશ્વ કલ્યાણની, અનંતના કલ્યાણની યાત્રાનો શુભારંભ જે કંઈક કર્યો છે એની વિશેષ વાતો આવતીકાલે રાત્રિ પારાયણની અંદર આપણે સૌ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.